સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું આપણે 100 દિવસના ચેલેન્જમાં. આજે દિવસ 71માં. તો આજે આપણે જઈ રહ્યા છીએ પાવર ગ્રીડમાં. આપણું થોડુંક કામ છે એટલા માટે તો જઈને તમને બતાવીએ. તો આપણાને આ બે વસ્તુ લેવાની હતી બરોબર, તો આપણે લઈ લીધી. તો આપણે આ નાખી દીધા છે આમાં ચોખ્ખા ને તો આપણે બાંધી નાખ્યું છે આમાં કમ્પ્લીટ તરીકાથી. તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ એક લોકેશન ઉપર. તો જવાનું છે આપણે ગોપાલનગર થઈને. તો ગાઈઝ આપણે આ લોકેશન અહીંયા આવવાનું હતું. અહીંયા શું હતું કે જાંબુડા વગેરેના ઝાડ હતા અહીંયા. તો અમે આવ્યા હતા જોવા માટે સ્પેશિયલી. ભીમાસરથી ધક્કો ખાધો, અમારો ધક્કો વસૂલ નથી. આજે આપણે હનુમાનજી મહારાજનું મંદિર. કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો ગાઈઝ. તો આવી ગયો છે આપણો રસ્તો. આ બાજુ છે લાખાપર અને આ બાજુ છે ટપ્પર ડેમ. તો જાશું આપણે ટપ્પર ડેમે. આ જાય છે સીધો ટપ્પર ડેમે રસ્તો. તો આવી ગયા છે આપણે ટપ્પર, જોઈ શકો છો ગાઈસ આ ટપ્પર ડેમ છે. તો આવી ગયા આપણે ટપ્પર ડેમે, જોઈ શકો છો ગાઈસ આપણો ટપ્પર ડેમ છે. આ છે આપણા ટપ્પર ડેમના દરવાજા. પવન લાગે છે એકદમ ઠંડો ઠંડો, જોઈ શકો છો ગાઈસ કેટલો પવન લાગે છે. તો ચાલો અમારે જવાનું છે હવે બીજી લોકેશન ઉપર, ત્યાં જઈને તમને બતાવીએ. અહીંયાથી હવે નીકળી જશું અમે આપણી બીજી લોકેશન ઉપર જવા માટે. તો આવી ગયા છે ગાઈઝ આપણે વાછરા દાદાએ દર્શન કરવા માટે. કમેન્ટમાં જય શ્રી વાછરા દાદાના લખી નાખજો. કાનાભાઈ કીધું ભાઈ કે અમારે જવું પડશે દર્શન કરવા. તો કાંઈ વાંધો નહીં, આવી ગયા આપણે વાછરા દાદાના મંદિરે. જય વછરાજ દાદા. તો અમે જઈ રહ્યા છીએ હવે ભીમાસર. તો ખાઈ લીધા પછી જાંબુડા આપણી મમ્મી લઈ આવ્યા હતા એટલા માટે, અને ભેગા ભેગા ગુંદાયા હતા, જોઈ શકો છો ગાઈસ. તો કરી નાખી મહાવીરની આરતી. કમેન્ટ બોક્સમાં જય મહાવીર લખી નાખજો. તો આ આપણા એક રમજાનભાઈ છે ને એક કાનાભાઈ છે. આ બે જણા બહુ શરમાય છે. એમાં તો રમજાનભાઈ નહોતા શરમાતા, પણ એમને પણ પછી મોટો આડા દઈ દીધો. તો ગાઈસ આપણો વ્લોગ કરી છે સમાપ્ત. હવે મળીએ કાલના વ્લોગમાં. જય શ્રી રામ.